જો અત્યારે આપણે બજારમાંથી ઘણું બધું આપણે શાકભાજી ઘર માટે ખરીદતા હોઈએ અથવા ફ્રૂટ મતલબ જે ફળો કહીએ છીએ એ પણ આપણે ખરીદતા હોઈએ છીએ. તો કહેવાની જરૂર નથી, બધાને ખ્યાલ જ હોય છે કે દરેક શાકભાજી આવતા હોય છે તો એની અંદર ધૂળ, રજકણો, માટી અને પેસ્ટિસાઇડ જંતુનાશક દવાઓ પણ નાખવામાં આવે છે. અને આપણે તો ખેડૂત પરિવારથી છીએ એટલે આપણને ખબર જ છે કે કેટલું નાખવામાં આવે છે, પણ ઘરની અંદર આવે છે તો આપણે ડાયરેક્ટ યુઝ કરી દઈએ છીએ. એની જગ્યાએ જો આપણે થોડો એક નાનો પ્રયત્ન કરી શકીએ, આપણા ઘરના અંદર મીઠું તો હોય જ છે, બરોબર? તો સાફ કરવા માટે શું કરવું જોઈએ? તો જે બી પાણી હોય લઈ આપણે એની અંદર મીઠું નાખીને થોડું હલાવી દેવું જોઈએ. જે પાણી છે ને આપણી પાસે જે કંઈ પણ ફ્રૂટ કે ફળો કે જે કંઈ પણ આપણે લાયા હોય તો એ એના અંદર નાખી દેવા જોઈએ, બરોબર છે? અને અંદાજે એને આપણે પાણીની અંદર નાખીએ છીએ જે કંઈ પણ ફ્રૂટ છે કે શાકભાજી છે, નાખ્યા પછી અંદાજે 5 થી 10 મિનિટ, અહીંયા જો મેં શાકભાજી છે એ પણ થોડી વાર પહેલા પલાળી દીધી છે, જે કંઈ પણ લાવ્યો છું આ બીજાના અંદર બી પલાળી છે, આ બધી શાકભાજી પલાળી લીધી. 5 થી 10 મિનિટ એને એના અંદર રહેવા દેવાની અને પછી પાછું આ બધી શાકભાજી ગાળી દેવાની અને જે ચોખ્ખું પાણી છે એના અંદરથી પાછી ધોઈ લેવાની. તો એના અંદરથી જે માટી છે, રજકણો આવ્યા હોય, પેસ્ટિસાઇડ યાની કે દવાઓ પણ નાખેલી હોય, એકદમ તો આપણે ના કાઢી શકીએ, પણ મીઠાની અંદર એટલું સરસ મજાનું સફાઈનું એટલું ગુણ ભગવાનને આપેલો છે, એનાથી સફાઈ થઈ જશે. અને જે કંઈ પણ રોગ આપણા ઉપર આવતા હોય છે કમસે કમ 100 માંથી 50% કે 20% એટલું તો બચાવશે. તો જો તમે અપનાવો છો તો કોમેન્ટ કરજો, ના અપનાવતા હો તો આવી નાની શરૂઆત કરી શકો છો. અને સાદા પાણીથી ધોઈ લઈએ અને એના પછી જે જરૂર લાગે એવા ફ્રૂટ કે શાકભાજી હોય તો એને સાદા કપડાં, કોટનના કપડાથી સાફ કરી દેવા જોઈએ, જેથી ફ્રીજમાં જઈને પણ વધારે પેલા ના થાય. તો મારી પાસે આવી થોડી નાની માહિતી હતી, મેં તમને શેર કરી. તમને લાગે અનુકૂળ તો તમારા લાઈફમાં અપનાવી શકો છો. મળીએ છીએ બીજા વિડીયોમાં. થેન્ક યુ.